અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પીએમઓ ઓફિસરની ઓળખ આપી કાર્યકર્તા નેતાઓને છેતરતી આખી ગેંગ ઝડપી પાડી છે, જેમાં ગેંગના સભ્યો પીએમઓના ઉચ્ચ અધિકારીઓ તરીકે ઓળખ આપી વડાપ્રધાન તમારી કામગીરીથી ખુશ છે તેવું કહીને ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને પ્રોજેક્ટના ફોટો મોકલતા હતા, જે બાદ ફાર્મ હાઉસ પ્રોજેક્ટમાં નાણાકીય રોકાણ કરવાનું કહીને છેતરપિંડી આચરતા હતા। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ એનાલિસિસ કરી કુખ્યાત સાયબર ઠગ મેવાતી ગેંગના 6 આરોપીઓને હરિયાણાના પલવલથી દબોચી લીધા હતા। અગ્નિવીર યોજનાને લઈને ગુજરાત સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અગ્નિવીર યોજના અંગે વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલી મૂંઝવણ વાહિયાત અને નિંદનીય છે। આ યોજના દેશના બહાદુર યુવાનોને તૈયાર કરશે, જેઓ સેનામાં સેવા કર્યા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપશે, જેથી સશસ્ત્ર પોલીસ અને એસઆરપીની ભરતીમાં ગુજરાત સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપશે। અમદાવાદમાં વરસાદની શરૂઆત થતાં જ રોગચાળો વકરતા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી રહી છે, જેમાં શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન તેમજ ઝાડા ઉલટી સહિતની બીમારીઓ વધી રહી હોવાથી 1 જુલાઈથી 25 જુલાઈ સુધી એએમસી સંચાલિત હોસ્પિટલોમાં 25,000થી વધુ દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે અને હાલ પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે। ત્યારે અમદાવાદ શહેરમાં ચાંદીપુરા વાયરસના ચેપથી 6 વર્ષના એક બાળકનું મોત નીપજ્યું હોવાની વિગતો મ્યુનિસિપલ કોર્પોરેશને આપી હતી।